ડોનેટ લાઈફ એટલે કે જીવનદાન સુરતમાં નિલેશ માંડલેવાલા છેલ્લા 20 વર્ષથી લોકોને નવું જીવન આપી રહ્યા છે અને આ 20 વર્ષના સફર બાદ કેન્દ્ર સરકારે નિલેશભાઈને પદ્મશ્રીનો એવોર્ડ આપ્યો છે. નિલેશભાઈ અમારી સાથે છે, અમને પરિવારના બીજા સદસ્યો પણ આપણી સાથે છે. સૌથી પહેલા આપણે વાત કરીશું નિલેશભાઈ સાથે કે નિલેશભાઈ, આપને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો છે, તો અંગદાન જે આપ અવેરનેસ ક્યારથી ચલાવતા હતા અને કઈ રીતે આપનું સફર રહ્યું છે? 2005થી મેં અંગદાનની મુવમેન્ટની શરૂઆત કરી હતી કે જ્યારે મારા પિતાશ્રીની કિડની 2004માં ડાયાલિસિસ શરૂ થયું અને મેં પણ મારા પિતાને મારા કિડની આપવાની વાત કરી હતી, મારા બ્રધરે પણ વાત કરી હતી, પણ મારા પિતાએ ના પાડી હતી અને એમનું ડાયાલિસિસ અઠવાડિયામાં 2 વખત શરૂ થયું હતું. એ ડાયાલિસિસની પીડા હું જોતો હતો, સમજતો હતો, કારણ કે જ્યારે ડાયાલિસિસથી વ્યક્તિને ક્વોન્ટિટી જીવન મળે પરંતુ ક્વોલિટી લાઈફ એને ટ્રાન્સપ્લાન્ટથી જ મળે અને પરિવારમાંથી જો કોઈ ન આપી શકે તો શું આવા વ્યક્તિએ લાઈફ ટાઈમ ડાયાલિસિસ પર પોતાનું જીવન વ્યતીત કરવાનું, એને ક્વોલિટી લાઈફ કેવી રીતે મળી શકે? એ બીજની ત્યાં આગળ ડાયાલિસિસ ના વેઇટિંગ રૂમમાં મને આવતું અને 2005થી આ મુવમેન્ટની શરૂઆત કરી અને 12 જાન્યુઆરી 2006ને દિવસે સુરતથી અશક્તાશ્રમ હોસ્પિટલથી ડૉક્ટર અશોકભાઈ પટેલે એક જગદીશભાઈ શાહ નામના વ્યક્તિને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા અને ગુજરાતનું પહેલું ઇન્ટરસિટી કિડનીનું દાન અમે કરાવ્યું હતું. ત્યાંથી આ યાત્રાની શરૂઆત થઈ હતી. 2006 થી 2026 સુધી અત્યાર સુધી કેટલા લોકોને આપ નવું જીવન આપી ચૂક્યા છો અને જે ડોનેટ લાઈફ તમારી સંસ્થા છે અને કઈ રીતના કાર્યક્રમ કરી ચૂકી છે? અત્યાર સુધી અમારી સંસ્થા ડોનેટ લાઈફ દ્વારા 1366થી વધુ ઓર્ગન અને ટિશ્યુના દાન થયા છે અને એને કારણે આપણા દેશ અને વિદેશના લગભગ 1260 જેટલા લોકોને નવું જીવન મળ્યું છે. કેટલી તકલીફ હોય છે જ્યારે કોઈ બ્રેન્ડેડ પેશન્ટ હોય એમને તમે પરિવારને મનાવવા જાઓ, સમજાવવા જાઓ, કેટલી તકલીફ પડતી હોય? ખૂબ જ મુશ્કેલીનું કાર્ય હોય, કારણ કે જ્યારે આ પ્રવૃત્તિની 2005માં શરૂઆત કરી ત્યારે આખા દેશમાં અંગદાન વિશેની કોઈક વાત જ નહોતી. લોકોને બ્રેઇન ડેડનો કન્સેપ્ટ પણ ખબર નહોતો. એટલે જ્યારે પરિવારને અંગદાન વિશે સમજાવવા હોસ્પિટલમાં જતા ત્યારે લોકો વેન્ટિલેટર પર હોય, એનું હૃદય ધબકતું દેખાય ત્યારે લોકો આપણને અપશબ્દો બોલતા, મારવા દોડતા, જલ્લાદ જેવા શબ્દો પણ કહેતા. પરંતુ અમારું મિશન એક જ હતું કે દેશમાં જે દર વર્ષે લાખો દર્દીઓ સમયસર અંગો ન મળવાને કારણે મૃત્યુ પામે છે એને નવજીવન કેવી રીતે આપી શકાય. અને એમાં લોકો આમ ધીમે ધીમે અમને સફળતા મળતી ગઈ. લોકોને સમજાવવામાં અમે સફળ રહ્યા કે તમારા સ્વજનના અંગોની સ્વર્ગમાં જરૂર નથી પરંતુ પૃથ્વી પર જરૂર છે. અને લોકોએ માન્યું, વાત તો સાચી છે કે શરીર તો અંતે રાખ જ થઈ જવાનું છે, એના કરતાં જો આપણે અંગોનું દાન કરાવીએ તો આપણા દેશમાં જે લાખો દર્દીઓ સમયસર અંગ ન મળવાને કારણે મૃત્યુ પામે છે અને નવજીવન મળશે. 1260 થી વધુ આપ દેશ વિદેશના લોકોનો નવું જીવન આપવામાં મદદગાર સાબિત થયા છો. હવે 20 વર્ષના સફર બાદ સરકારે આપને પદ્મશ્રી એવોર્ડ આપ્યો છે, તેને લઈને શું કહેશો? ખૂબ જ આનંદ છે. આજે હું ભારત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, ખાસ કરીને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો. જેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ અમને ખૂબ પ્રોત્સાહન આ વિષયને બાબતમાં આપતા હતા અને નવા વિચારો પણ અમને આપતા રહેતા હતા. અને એની સાથે આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. એની સાથે સાથે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા ગુજરાતના ડેપ્યુટી ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું કે જેઓએ મારું નામ ત્યાં ભારત સરકારમાં મોકલ્યું અને આજે આ પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે. પરંતુ આ એવોર્ડ એ ડોનેટ લાઈફ કે નિલેશ માંડલેવાળાનો એવોર્ડ નથી. આ એવોર્ડ છે જે બ્રેઇન ડેડ વ્યક્તિના સ્વજનોએ પોતાના બ્રેઇન ડેડ વ્યક્તિના સ્વજનોએ તેમના સ્વજનના અંગદાન કરાવ્યા છે એવોનો એવોર્ડ છે. જે ડૉક્ટરો રાત દિવસ જોયા વગર આ પ્રવૃત્તિને સહયોગ આપી રહ્યા છે, જે હોસ્પિટલ સહયોગ આપી રહી છે, તેમનો એવોર્ડ છે. સુરત શહેર પોલીસ ડિપાર્ટમેન્ટ, ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટ કે જે ગ્રીન કોરિડોર માટે સહયોગ આપી રહ્યું છે. આજે સુરતથી 140થી વધુ ગ્રીન કોરિડોર સુરત શહેર પોલીસે બનાવ્યા છે. એની સાથે સુરત એરપોર્ટ ઓથોરિટી, સુરત સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલના ડૉક્ટરો કે જે અડધી રાતે પણ મેડિકો લીગલ કેસની અંદર પોસ્ટમોર્ટમ કરાવીને જે એમનું પાર્થિવ દેહ આપવામાં જે સહયોગ આપ્યો છે એમનો એવોર્ડ છે. આ એવોર્ડ છે પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, ડિજિટલ મીડિયા
કે જે લોકોએ છેલ્લા 20 વર્ષથી અંગદાનની પ્રવૃત્તિને પૂરા દેશમાં ફેલાવવા માટે જે સહયોગ આપ્યો છે, જન જન સુધી પહોંચાડવા માટે જે સહયોગ આપ્યો છે, એમનો એવોર્ડ છે. અને એની સાથે અમારા ડોનેટ લાઈફના વોલેન્ટિયર્સ, અમારા ડોનેટ લાઈફનો સ્ટાફ કે જેઓ રાત દિવસ જોયા વગર આ પ્રવૃત્તિને જે સહયોગ આપ્યો છે, અમારી સાથે કંધેથી કંધે મિલાવીને જે કાર્ય કર્યું છે, એમનો એવોર્ડ છે. મારા ટ્રસ્ટીઓ કે જે લોકો હંમેશા મને માર્ગદર્શન આપી રહ્યા છે, એમનો એવોર્ડ છે. આ એવોર્ડ હું મારા માતા પિતાને અને ભગવાન દ્વારકાધીશના ચરણમાં અર્પણ કરું છું. નિલેશભાઈ, અંતિમ સવાલ એ છે કે પરિવાર, જ્યારે કે તમે 20 વર્ષના સફરમાં આ અંગદાનના કાર્યક્રમમાં જોડાયા રહ્યા છો, તો પરિવારનો સાથ સહકાર, પરિવારની, કેમ કે સમય પણ ઓછા આપતા હોય, એની ટાઈમ તમારે અહીંથી નીકળવું પડે, તો પરિવારનો સાથ સહકાર કેવો રહ્યો છે? કોઈ પણ સામાજિક કાર્યની પરિવારના સહકાર વગર શક્ય નથી. આજે આ જે કંઈક પણ મેં કાર્ય કર્યું છે, જે પણ અંગદાનના ક્ષેત્રમાં કાર્ય કર્યું છે, એમાં મારી પત્ની રેશમા, મારા બંને બાળકો ડૉક્ટર વિશાલ, નીરવ, મારી બંને ડોટર ઇન લો ડૉક્ટર ડેઝી, ડૉક્ટર માનસી, ઇવન મારા પૌત્રો પ્રાંસ, આશિવ, મારા મોટા ભાઈ તો યુએસએ રહે છે, પણ મારા મોટા ભાઈ કિરીટભાઈ, મારા ભાભી નાક્ષી ભાભી, દરેકનો ખૂબ સહકાર મળ્યો છે. અને પરિવારના સહકાર વગર આ પ્રવૃત્તિ શક્ય નથી. તો બિલકુલ નિલેશભાઈ માંડલીવાલા ગુજરાત તક સાથે વાતચીત કરી રહ્યા હતા અને જણાવી રહ્યા છે કે કઈ રીતે અમને 20 વર્ષના સફર બાદ આજે સરકારે એને પદ્મશ્રીનો એવોર્ડ આપ્યો છે અને આ શ્રેય તમામ લોકોને આપી રહ્યા છે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.